ને કે તમારી જે ચૂંટણી નજીક આવી રહી છે તો ગાયત્રીપુરાના જે 250 મકાનનું જે ચૂંટણી માટે વોટિંગની જરૂર પડશે અને જો કોઈ પણ અહીંયા આયા આ કામગીરી કર્યા વગર તો રીતસર અમે ચોખ્ખી ચેલેન્જ આપીએ છીએ કે મારીશું અમે। સ્માર્ટ સિટી કહે છે મોદી સાહેબ, તો અમને જરા અહીંયા આવીને જુએ કે આ સ્માર્ટ સિટી શું અને કહેવાય છે। જ્યારે અમને મકાનો આપ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરી હતી કોર્પોરેશને કે પીવાનું પાણી મળશે, પણ એમાં એવું નહોતું કહ્યું કે જોડે ગટરનું પાણી પણ મિક્સ આવશે અને એનાથી જે બીમારીઓ થાય છે એના માટે અમારે શું કર, અમે આવતા જતા આજે અમારા બાળકો છે, અમારા ઘરના માણસો છે, એ લોકોને આવવા જવામાં નોકરી ધંધે કેટલી તકલીફો પડે। અમારે રોજબરોજના કામ માટે નીકળવું તો અમારે કેવી રીતે નીકળવું, શું કરવું? એની માટે અમને કશું અમે કરીએ નહીં। આ જે ચૂંટણી આવશે એ ચૂંટણીમાં અમને કોઈને વોટ મળે નહીં અમારા આખા ગોત્રી વિસ્તારમાંથી। અત્યારે પીવાનું પાણી એટલું ગંદુ આવે છે, ગટરની એટલી સમસ્યા છે, કચરાનું નિરાકરણ નથી લાવતા, જ્યારે આજુબાજુના વિસ્તારના અહીંયા આગળ કચરો નાખી જાય છે, એનું કઈ સોલ્યુશન લાવો। ઝાડા ઉલટીના પ્રોબ્લેમ એટલા બધા બની ગયા છે, ઘરે ઘરે બની ગયા છે, તો એનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો, કેમ કે અત્યારે વોટિંગ નજીક આવી રહ્યું છે, તમે વોટ લેવા સારું તો જલ્દી આવો છો તો આવા કામો પણ જલ્દી આવો ને।